નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે। ફરીથી આપણે તમારા માટે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યા છે કે x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખાત્મક સ્વરૂપ જણાવો। આપણને ચાર ઓપ્શન આપ્યા છે। ચાર ઓપ્શન પ્રમાણે આપણને આ કન્ડિશન તમે ફોલો કરશો તો તમે આનો આસાનથી જવાબ આપી શકશો। a1/a2 does not equal to b1/b2 જો હોય તો તે છેદતી રેખા ને એના અનન્ય ઉકેલ મળે। a1/a2 is equal to b1/b2 is equal to c1 or c2 જો હોય તો સંપાતી રેખા મળે અને અનંત ઉકેલ મળશે। a1/a2 equal to b1/b2 does not equal to c1/c2 જો હોય તો તે સમાંતર રેખા હોય અને એનો ઉકેલ મળતો નથી। તમે જોઈ શકો છો કે આનો સહગુણક 1 છે, આનો સહગુણક 2 છે, એટલે કે a1 1 અને a2 2 રહેશે અને b1 2 અને b2 4 રહેશે। તમે જોશો કે ભાઈ બંને ઇક્વલ નથી, એટલે પહેલી કન્ડિશન ફોલો થશે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે છેદતી રેખા, એટલે આપણો ઓપ્શનમાં આવશે જવાબ એ।